નવા પોઈન્ટની ચર્ચા કરીએ, યુગ્મ અને અયુગ્મ વિધેય. આ યુગ્મ અને અયુગ્મ વિધેય શું છે દીકરાઓ? એક વ્યવસ્થિત સમજો. બીજા ચેપ્ટરની અંદર વિધેયની વાત કરી હતી એમ યુગ્મ અયુગ્મ વિધેયની વ્યાખ્યા કે જો f ઓફ માઇનસ એક્સ, કે જ્યાં x દેખાય ને ત્યાં માઇનસ એક્સ મૂકીએ અને જો જવાબ fx આવે તો તેને યુગ્મ વિધેય કહેવાય. f ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ f ઓફ એક્સ, એટલે કે જે માઇનસ છે ને સંપૂર્ણ બહાર આવી જાય તેને કયું વિધેય કહેવાય? અયુગ્મ. અહીંયા ઉદાહરણ લખ્યું છે કે fx બરાબર x સ્ક્વેર માઇનસ 1. મેં f ઓફ માઇનસ એક્સ મેળવ્યું તો જ્યાં x દેખાય ત્યાં માઇનસ એક્સ મૂક્યો તો અહીંયા શું આવશે? માઇનસ એક્સનો વર્ગ ઓછા 1. માઇનસ એક્સનો વર્ગ એટલે પ્લસ એક્સનો વર્ગ ઓછા 1, તો આપણું fx થઈ ગયું. માટે કયું વિધેય કહેવાય છે? યુગ્મ વિધેય. એવી જ રીતે fx બરાબર x ક્યુબ માઇનસ એક્સ, તો x ની જગ્યાએ માઇનસ એક્સ મૂક્યો, માઇનસ એક્સ ક્યુબ માઇનસ માઇનસ એક્સ, તો માઇનસ એક્સ ક્યુબ એટલે માઇનસ એક્સ ક્યુબ માઇનસ માઇનસ પ્લસ એક્સ. મેં માઇનસ કોમન લીધું તો આ જે બન્યું તે પાછું આપણું કોણ છે? fx. માટે કયું વિધેય કહેવાય? અયુગ્મ વિધેય છે. જ્યારે આની અંદર તમે જુઓ તો ખબર પડશે કે fx બરાબર x સ્ક્વેર પ્લસ એક્સ, જ્યાં x દેખાય ત્યાં માઇનસ એક્સ મૂક્યો, માઇનસ એક્સનો વર્ગ વત્તા માઇનસ એક્સ, એક્સનો વર્ગ ઓછા એક્સ. જુઓ તો દીકરાઓ, આ અને આની વચ્ચે કોઈ રિલેશન નથી, નથી fx થતું નથી માઇનસ fx થતું. માટે આ જે છે ને તે યુગ્મ કે અયુગ્મ બેમાંથી કોઈ પણ વિધેય નથી. સર આ કેમ ચલાવ્યું? તો દીકરાઓ એના માટે મારે અહીંયા તમારે સાઇન કોસ ટેન કોસ સેક કોસેક આપણે 6 વિધેય છે ને એ પૈકી કયા 2 વિધેય 3 વિધેય કયા વિધેય યુગ્મ અયુગ્મ છે જાણવું હતું. તો આપણને ખબર છે અહીંયા 0 છે, તો દીકરાઓ આપણે આમ લખી શકીએ ને કે સાઇન ઓફ માઇનસ એક્સ, તો એને લખાય છે હકીકતમાં આવું સાઇન ઓફ 0 માઇનસ એક્સ. ચલો 0 અહીંયા છે ને માઇનસ કરવાનું એટલે ક્યાં જવાનું થશે? નીચે કે નહીં? તો ચરણ કયું થશે? ચોથું. ચોથા ચરણમાં શું આવી ગયું છે? માઇનસ સાઇન એક્સ. તો દીકરા માઇનસ બહાર આવી ગયું, માટે સાઇન કેવું વિધેય છે? અયુગ્મ. આવું આપણે કોસની વાર્તા કરીએ, કોસ માઇનસ એક્સ, કોસ 0 માઇનસ એક્સ, 0 માઇનસ એક્સ એટલે કોસ એક્સ. તો કોસ કેવું વિધેય થઈ ગયું? યુગ્મ. તો દીકરાઓ આના આધારે તમે બીજા વિધેય માટે વાત કરી દો. તો ચાલો, તો સાઇન જો અયુગ્મ તો એનો વ્યસ્ત કોસે કઈ અયુગ્મ. ટેન સાઇન ભાગ્યા કોસ છે તો સાઇન માઇનસ આવે, કોસ તો પ્લસ જ આવે છે. તો દીકરાઓ સીધી ભાષામાં સાઇન કોસેક ટેન અને કોટ અયુગ્મ છે, અયુગ્મ વિધેય છે. જ્યારે માત્ર કોસ અને સેક યુગ્મ વિધેય છે. રેડી? તો તમારે યાદ રાખવાની સીધી સાદી સિસ્ટમ, સાઇન હોય, કોસેક હોય, ટેન હોય કે કોટ હોય તો એ માઇનસ ઓકી નાખે. મતલબમાં દીકરા આવું આપે તમને સાઇન માઇનસ π/6. સાઇન કેવું વિધેય છે? યુગ્મ. માઇનસ ઓકી નાખે એટલે કે માઇનસ સાઇન π/6. હવે સાઇન π/6 ની કિંમત તમને મને આવડે કેટલી? 1/2. જ્યારે કોસ માઇનસ π/4 આપ્યું છે, કોસ અને સેક માઇનસ ગળી જાય. શું કરી જાય? ગળી જાય. તો માઇનસ છે ને કોસ છે એટલે કોસ માઇનસ ગળી જાય, તે કોસ π/4. કોસ π/4 ની કિંમત 1/√2. એટલે હવે જે આપણે દાખલાઓ ગણ્યા નથી કહો એની અંદર તમારે હવે આ જ પ્રક્રિયા કરવાની. ગમે ત્યારે માઇનસ આપે ત્યારે તમારે એક જ કામ કરવાનું. આવું છે 11 π/3 આપ્યું છે તો પહેલા દીકરા માઇનસ બહાર કાઢી લ્યો, માઇનસ સેક 11 π/3. ચલો 11 π/3 નું મેં શીખવાડ્યું હતું એ પ્રમાણે 11 માં 1 ઉમેરો તો 12 થાય, 11 માં 1 ઓછો કરો તો 10 થાય. આ બે માંથી કઈ સંખ્યાને તમે 3 વડે ભાગી શકો? બરાબર છે. કોને ભાગી શકાય? 12 ને. તો શું લખાશે? 12π - π
/3 બરાબર માઇનસ સેક 3 વડે ભાગો તો 4π માઇનસ π/3. ચલો 4π ક્યાં આવશે? મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે 4π અહીંયા આવશે. એમાં માઇનસ એટલે એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ? બોલો. માઇનસ એટલે ક્લોકવાઇઝ એટલે કયું ચરણ થશે? ચોથું. ચોથામાં સેક ધન કે ઋણ? ધન. તો માઇનસ પ્લસ માઇનસ સેક π/3 અને sec π/3 ની કિંમત કેટલી આવશે? cos π/3 ની કિંમત 1/2 તો sec π/3 ની કિંમત આવશે 2. એટલે તમે 10મા ધોરણની અંદર ભણેલા છો કોટી પ્રતિવિધેય. કયું પ્રતિવિધેય? કોટી પ્રતિવિધેય. યાદ કરાવું જરાક સ્ટાન્ડર્ડ 10 નું કે આવું આપતું હતું કે sin 90 - θ બરાબર cos θ. cos 90 - θ બરાબર sin θ. એટલે વિધેય બદલાતું હતું. શું બદલાતું હતું? વિધેય. તો દીકરાઓ જ્યારે પણ 90 હોય ત્યારે વિધેય બદલાય 90 ના ગુણકમાં. પણ દીકરાઓ 90 ગુણ્યા 2 થાય તો 180 થાય. કેટલા થાય? 180. 180 હોય એટલે વિધેય બદલાય નહીં. રેડી? એટલે તમારે અહીંયા તમે વિચારો તો અહીંયા 0 છે. અહીંયા કેટલા આવશે? π/2. અહીંયા આવશે 3π/2. અહીંયા આવશે 5π/2. અહીંયા આવશે 7π/2. રિટર્ન આવો તો અહીંયા કેટલા આવશે? -π/2 -3π/2 -5π/2 અહીંયા -7π/2. આવ્યા જ કરશે. અહીંયા પણ આવ્યા જ કરશે. બરાબર. હવે દીકરા એક નાની એવી વાત કહી દઉં તમને. અહીંયા તમારે યાદ રાખવાનું છે 4k + 1 π/2 k belongs to z. અને અહીંયા યાદ રાખવાનું છે તમારે દીકરાઓ 4k - 1 × π/2 k belongs to z. તમારે અહીંયા યાદ રાખવાનું થાય છે 2k π k belongs to z. અહીંયા યાદ રાખવાનું થશે 2k + 1 π જ્યાં k belongs to z. આ બેકી પાઈ ને એકી પાઈનું ટેન્શન નથી, પણ આ π/2 વાળું ઇમ્પોર્ટન્ટ છે, જરૂરિયાત પડવાની છે. હવે દીકરાઓ એ બરાબર સમજો હું શું કહેવા માંગુ છું તે કે ભાઈ sin -3π/2 + θ આનો જવાબ કેટલો આવે? ચલો -3π/2 ક્યાં આવે? આકૃતિ પરથી જોવો તો -3π/2 ક્યાં આવે? ઉપર કે નીચે? ઉપર આવશે -3π/2. દીકરાઓ π/2 હોય એટલે વિધેય બદલાય. sin નું cos થાય, cos નું sin થાય, tan નું cot થાય, cot નું tan થાય, sec નું cosec થાય, cosec નું sec થાય. જે તમે 10મા ધોરણની અંદર કોટી પ્રતિવિધેય ભણ્યા હતા ને તે જ. પણ હવે અહીંયા થોડોક આગળ નવો પોઈન્ટ છે કે ભાઈ -3π/2 ઉપર છે, એમાં માઇનસ કરવાનું છે. તો માઇનસ એટલે કે પ્લસ કરવાનું. પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. એટલે આમ આવશું એટલે કયું ચરણ થશે? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવું થાય? જે પ્રશ્નમાં વિધેય હોય ને એનું ચિહ્ન જોવાનું. સાઇન કેવું થાય? ધન કે ઋણ? ધન. અને સાઇનનું રૂપાંતરણ થઈ જશે cos θ. કયું ચરણ આવ્યું? બીજું. હજી પણ કહું, જે પ્રશ્નમાં વિધેય હોય એનું ચિહ્ન જોવાનું. હવે આ જ દાખલામાં તમને આવું આપે કે cos -3π/2 + θ. બહુ બધા અટવાય છે આમાં દીકરાઓ. -3π/2 ઉપર આવે, પ્લસ કયું ચરણ? બીજું. બીજા ચરણમાં cos કેવું છે? માઇનસ sin θ. ચરણ કયું? બીજું. હવે તમને એવું મગજમાં આવશે કે સર બીજા ચરણમાં સાઇન ધન છે, આનું ચિહ્ન નહીં જોવાનું. ચિહ્ન કોનું જોવાનું? કોસનું. હવે મેં તમને આ 4k + 1 π/2 અને 4k - 1 π/2 શા માટે લખાવ્યા એના માટે તમને જરાક આપી દઉં. tan
101 પાઈ બાય 2 પ્લસ થીટા. હવે 101 પાઈ બાય 2 ક્યાં આવે? આમાં આમ બધું આમાં મિસાર 1 3 5 7 11 આમ કરવા મળીએ. કેવડું મોટું થાય? બહુ મોટું થાય કે ન થાય? બહુ મોટું થઈ જાય. તો બેટા આની અંદર એક જ કામ કરવાનું. 101 આપ્યા છે ને, 101 4k + 1 બરાબર 101 મૂકવાના. આ હિન્ટ લખું છું, અહીંયા દરેક જણ લખજો કે ભાઈ 4k + 1 બરાબર 101. તો 4k બરાબર 100. તો k બરાબર કેટલા આવી ગયા? 25. ત્યાં આવશે. અપૂર્ણાંક આવે ને k ની કિંમત ચાલશે નહીં, કારણ કે k બિલોંગ્સ ટુ કોણ છે? z. એટલે 101 પાઈ બાય 2 ક્યાં આવી ગયા? ઉપર કે નીચે? ઉપર. એમાં પ્લસ કરવાનું, એમાં પ્લસ કરવાનું, પ્લસ કરવાનું એટલે આમ જવાનું કે આમ જવાનું? આમ જવાનું. આમ આવવાનું ને? તો આમ આવો એટલે કયું ચરણ થાય? કયું ચરણ થશે? બીજું. બીજા ચરણમાં tan માઇનસ છે અને tan નું રૂપાંતરણ થઈ જશે cot. તો યાદ રહેશે, પાઈ બાય 2 હોય એટલે વિધેય બદલાય, પાય હોય તો વિધેય બદલાય નહીં. ગમે ત્યારે તમારે એક જ કામ કરવાનું. જો તમારે કિંમત મેળવવાની હોય તો ખૂણો કમ્પલસરી પાઈમાં ફેરવવાનો, અને આવું જો આપે તો જ તમારે પાઈ બાય 2 ની વાર્તા કરવાની થશે, અધરવાઇઝ નહીં, ક્યાંય નહીં. પાઈ બાય 2 ની વાર્તા, પાઈ બાય 2 નો ઉપયોગ બહુ રેર કેસમાં જ કરવાનો. આવું કાંક આપે ને તો જ, નહીં તે ક્યાંય પાઈ બાય 2 નો આપણે ઉપયોગ કરશું નહીં. તે 3.3 ના દાખલાઓ જોઈએ આપણે હવે. તો પહેલો દાખલો છે સાબિત કરવાના. 1 થી 4 દાખલા, ખાલી કિંમત મૂકવાના દાખલા છે, બરાબર છે? તો હવે એની અંદર શું કરવાનું છે જોઈ લો જરા. sin² પાઈ બાય 6. પાઈ બાય 6 એટલે કેટલા થાય? 30 અંશ. sin પાઈ બાય 6 ની કિંમત કેટલી થશે? 1/2. એનો શું કરવાનો છે? વર્ગ. 1/2 નો વર્ગ વત્તા cos² પાઈ બાય 3. cos પાઈ બાય 3 કેટલા થશે? એ પણ 1/2. એનો વર્ગ 1/2 નો વર્ગ ઓછા tan પાઈ બાય 4 એટલે 1, એનો પણ વર્ગ. કિંમત મૂકવાની છે, કોષ્ટક આપણું. આ 1/4 વત્તા 1/4 ઓછા 1/1. લસા કેટલો આવશે? 4. તો અહીંયા કેટલા ગુણવાના? 1 1 અને 4. તો 1 વત્તા 1 ઓછા 4. તો 2 ઓછા 4 છેદમાં 4 -2/4 -1/2 બરાબર RHS. એટલે સામાન્ય કિંમતના દાખલા જે 10મા ધોરણમાં ભણ્યા હતા ને એ જ. પણ એક વસ્તુ કહું તો કરાવું, સિમ્પલ વસ્તુ છે, તમે સમજી શકો કે વર્ગ હોય ત્યારે નિશાનીની કોઈ ઇમ્પોર્ટન્ટ ના રહે. કારણ કે વર્ગ કરીએ તો ઋણ શું થઈ જાય? ધન ઓલરેડી. એટલે વર્ગ હોય ને ત્યારે ચરણની સાથે કોઈ મગજમારી કરવાની નહીં. દાખલા તરીકે અહીંયા જો 2 sin² પાઈ બાય 6, બે આગળ એમ નમ રહ્યો. sin પાઈ બાય 6 એટલે 1/2 એનો વર્ગ વત્તા, જો 7 પાઈ બાય 6 છે એટલે આપણે ફેરવવું પડે, પાઈ પ્લસ પાઈ બાય 6. કેવી રીતે? 6 પાઈ પ્લસ પાઈ ભાગ્યા 6. પણ એવું કરવાની કોઈ જરૂર નથી, કારણ કે શું છે? વર્ગ. વર્ગ હોય તો ઉપાધિ કરવાની નહીં. તો sin પાઈ બાય 6 ની કિંમત કેટલી? 1/2. તો cosec પાઈ બાય 6 ની કિંમત કેટલી? 2/1 એનો વર્ગ. પણ ક્યારે યુગ્મ ઘાત હોય ત્યારે માથાકૂટ નહીં, અયુગ્મ હોય તો ફેરવવું પડે. cos² પાઈ બાય 3, cos પાઈ બાય 3 1/2 એનો વર્ગ. તો કરીએ 2 × 1/4 પ્લસ 4 × 1/4. 4 4 કેન્સલ, 2 દુ 4, 1/2 પ્લસ 1 3/2 બરાબર RHS. સિમ્પલ ક્વેશ્ચન છે, પણ યાદ રાખજો વર્ગ હોય ત્યારે ચરણ જોવાની કોઈ જરૂર નથી. વર્ગ નો હોય તો આપણે જેમ કર્યું ને આગળના દાખલામાં, પાઈ પ્લસ, પાઈ માઇનસ, 2 પાઈ પ્લસ, એવું કરવું પડે. ચાલો અહીંયા cot પાઈ બાય 6. cot પાઈ બાય 6 ની કિંમત √3 એનો વર્ગ વત્તા cosec 5 પાઈ બાય 6.
વર્ગ નથી. આમ થોડુંક મેન્ટલી પ્રિપેર થઈ જવાય. કોસેક 5π/6 5π/6 એટલે થોડુંક હું ડાયરેક્ટ હવે લખવું હોય ને તો લખાય. કેવું લખાય બોલો? π-π/6. થોડુંક તમે પ્રેક્ટિસ કરજો, આવી જશે. 10² π/6 1/√3 એનો વર્ગ. પાઈ માઇનસમાં સમજ પડી? આનું સાદું રૂપ આપો ને એટલે આવી જાય. √3 નો વર્ગ 3. ચલો પાઈ માઇનસ પાઈ ક્યાં આવશે? અહીંયા કે સામે અંગૂઠા પર માઇનસ. માઇનસ એટલે એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. તો અહીંયા આવશે આ કયું ચરણ? બીજું. બીજા ચરણ પ્રમાણે ઓલ STC. S ધન, અહીંયા સી છે. સી છે પણ કોસેક છે. કોસેક તો ધન જ આવશે. કોસેક π/6 વત્તા 3 × 1/3 3 પ્લસ કોસેક π/6 સાઇન π/6 કેટલા? 1/2. તો કોસેક π/6 2 પ્લસ 1 6 બરાબર RHS. સેમ જ દાખલો જો દીકરો બોલો. 3π/4 કંઈ કરવાની જરૂર નથી કારણ કે વર્ગ છે. તો 2 × π/4 ની કિંમત 1/√2 એનો વર્ગ વત્તા 2 ગુણ્યા 1/√2 તેનો વર્ગ વત્તા 2 ગુણ્યા cos π/3 કેટલા? 1/2. તો sec π/3 કેટલા થાય? 2/1. રેડી? ચાલો 2 × 1/2 પ્લસ 2 × 1/2 પ્લસ 2 × 4 1 પ્લસ 1 પ્લસ 8 ટોટલ આન્સર 10. 10 બરાબર RHS. પ્રશ્ન 5 છે કિંમત મેળવો sin 75. એમાં પહેલો ભાગ sin 75 અંશ. બરાબર. હવે sin 75 દીકરો આપણને કોષ્ટક પ્રમાણે કઈ કિંમત ખબર છે? જો 0 30 45 60 ને 90. રેડી? આ સિવાય આપણને કોઈ કિંમતો ખબર નથી. તો આપણે એનો જ ઉપયોગ કરીને આ કિંમત લાવવાની છે. તો sin 75 ને આપણે શું લખી શકીએ બોલો? 75 નું સેટિંગ કેવી રીતે કરો કે જેથી કરીને આપણને જે કિંમતો ખબર છે ને તે આવી જાય. 45 વત્તા 30 75 થાય કે ન થાય? હવે દીકરાઓ sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર દરેકને સૂત્રો મેં લખાવ્યા છે. sin આલ્ફા પ્લસ બીટા બરાબર યાદ રાખવાનું શું છે? sin આલ્ફા cos બીટા પ્લસ હોય તો પ્લસ cos આલ્ફા sin બીટા. દરેક દાખલામાં સૂત્ર લખીએ. તો દીકરા અહીંયા આલ્ફા તરીકે કેટલા? 45 અને બીટા તરીકે 30. કિંમતને આપણે એપ્લાય કરો, સૂત્ર એપ્લાય કરો. sin 45 cos 30 વત્તા cos 45 sin 30. ખબર પડી? સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દરેક જગ્યાએ સૂત્ર લખો, બહુ ફાયદો થશે. ચલો હવે sin 45 ની કિંમત કેટલી? 1/√2. cos 30 ની કિંમત કેટલી? √3/2. cos 45 કેટલા? 1/√2. sin 30 કેટલા? 1/2. તો દીકરાઓ ઉપરનો ઉપર ગુણાકાર, નીચેનો નીચે ગુણાકાર. √3/2√2 પ્લસ 1/2√2. ઉપર કેટલા થશે? √3 પ્લસ 1 છેદમાં 2√2. કેમ આવું? આની બીજી કિંમત મેળવવી હોય ને તો ઉપર નીચે √2 વડે ગુણો. અંશ અને છેદને √2 વડે ગુણો તો √2 × √3 એટલે √6 પ્લસ √2/4. ઓકે.
આ કોની કિંમત મળી ગઈ? sin 75 ની. હવે બીજી છે દીકરાઓ tan 15 ની કિંમત. બીજી કઈ કિંમત છે દીકરાઓ? બીજો દાખલો છે tan 15 અંશ. બોલ tan 15 કઈ કિંમતો આપણે જાણીએ છીએ કે જેમાંથી 15 બને? બરાબર છે, બરાબર છે. tan 45 માઇનસ 15 કે 30. હા, 45 માઇનસ 30. રેડી? હવે દીકરાઓ tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર તમને આવડવું પડે. tan આલ્ફા માઇનસ બીટા બરાબર tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા tan બીટા. અને દીકરા અહીંયા પ્લસ હોય ને તો ઉપર પ્લસ થઈ જાય, નીચે શું થઈ જાય? માઇનસ. તો આપણો આલ્ફા કેટલો? 45 ને બીટા કેટલો? 30. કિંમત મૂકીએ. tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા tan બીટા. tan 45 એટલે 1, tan 30 એટલે 1/√3 છેદમાં 1 પ્લસ tan 45 1, tan 30 1/√3. ઉપરનો લસા √3 માઇનસ 1, નીચે લસા √3 પ્લસ 1. કરણી 10મા ધોરણનું અથવા 9મા ધોરણમાં કરણી આવતું હતું. નીચે √3 પ્લસ 1 છે તો ઉપર નીચે √3 માઇનસ 1 વડે ગુણવાનું. ઉપર √3 માઇનસ 1 ઇન્ટુ √3 માઇનસ 1, અથવા એમનું સમજ પડે તો √3 ને બે સાથે ગુણો તો √3 ઇન્ટુ √3 એટલે 3 માઇનસ √3. આ √3 ને બે સાથે ગુણી દીધા. હવે માઇનસ 1 ને ગુણો તો -1 ઇન્ટુ √3 માઇનસ √3 પ્લસ 1. નીચે દીકરાઓ a વત્તા b, a ઓછા b, a નો વર્ગ ઓછા b નો વર્ગ. હવે સાદું રૂપ આપો થોડુંક. શું થશે? 3 ને 1 4 માઇનસ 2√3 બાય 3 ઓછા 1. ઉપરથી ટૂન કોમન 2 માઇનસ √3 બાય 2. જવાબ કેટલો આવી ગયો? 2 માઇનસ √3.